અટાણે માટલામાં પાણી નાખ્યું? હા, સવારના ગોરા વિસરીને આપણે રોજ કેટલા વાગે? 8 કા આંગણું કોણ વાળશે? ક્યારે વાળશો? હાલ હું વારી નાખું છું. ઊભી આજકાલ છે ને હા તારી ચરબી વધી ગઈ છે, હંતુય દેખાય છે. આ દામિની વહુ આવીને ત્યારથી એના વાદે લાગ્યા છો નહીં? પણ મેં શું કર્યો વાદ? હા હું કર્યો વાદ? ઈજ તો કહેવાનું રહી ગયું છે કે હું કર્યો વાદ. હા એ આવી તે દુની જોઉં છું. આ મોડા ઉઠવું, મોડા હંધાઈ કામ કરવા, અટાણે તો છે ને હંધુય થઈ જવું જોઈએ. કા લગ્ન કરીને આવી તે દુની તો 4 વાગ્યાની જાગતી હતી. હવે જાગવાનું મોડું થાય છે. હા પેટમાં દુખતું હશે ને કે દેરાણી આરામ કરે છે તો હું કેમ ન કરું? નહીં આજ મોડું થઈ ગયું. સેલા કેટલાય દીથી જોઉં છું રોજ મોડું કરસ. હા હવે નહીં થાય બા. કાલે મોડા આવ્યા ને તો અમાર હોવામાં મોડું થયું. તો હું આ વાદે સડવું હોય, દેખી કરવી હોય, એની જેમ રહેવું હોય તો બાપને ત્યાંથી છે ને ગાડા ભરીને કર્યાવર લઈને અવાય. સમજ્યા તમે? હું કામને બોલો છું? હું પમણીને આવી એને તો વર્ષો થઈ ગયા. હવે વર્ષો થઈ ગયા તો વર્ષોમાં ક્યાં સુધરા નહીં? હા વર્ષો થઈ ગયા, ઘરની રીત બાત તમે અપનાવી શક્યા નહીં? હા હું તો બોલ કરશે નહીં, એમ તો બકબક કરવાની આદત છે ને, પણ હું નહીં સુધરું. નથી બા, આવી વાત હું કામ કરો છો? મારા બાપુ તો હવે વયા ગયા, હું ક્યાંથી કર્યા? વયા ગયા બિચારા, વયા ગયા. ભૂલ થઈ ગઈ. મને એમ હતી કે કામગરી તો હશે, ઘરના કામ તો અંધાય કરશે, કઈ શીખવાડવું તો નહીં પડે. પણ નહીં. શું કરસ તું? અંધાય કામ બા હું તો શું કરસ? બોલ કરસ શું તું? ઘરની અંદર ખાલી જીભડો ચલાયા વગર કામ નથી થતું તારાથી. આટલા વરહો જતા રહ્યા તો ખબર નથી આપણા ઘરની રીત બાત હું છે. ભૂલ થઈ ગઈ બા. કાલથી હું સવાર વહેલી ઉઠીને ગોરા વિસરી રહીશ. હા કાલથી ને હવે ઝટ પગ ઉપાડો. ઉપાડો નહીં તાર હવે છે ને ગ્લાસ આવશે લોહી પીની ની. હેરાન કરેસ ખાલી ખોટી. અને આ તારી તપેલી તારા માથે મારું. લે ધોઈને લાય. હું છું તું તો મને બીવડાવી હતી. ઓલા કાગળિયા કાલે બધા કાગળિયા ક્યાં મૂક્યા છે? ક્યાં મૂક્યા મેં કાગળ? હા તિજોરીમાં મૂક્યા છે, હું લઈ આવી દઉં. પણ તું કરે છે હું હે ખૂણામાં ઊભી તું કરતી હતી? હું રોતી હતી. પણ હું કામ? જ્યારે હોય ત્યારે તમારા બાપ મારી યાર કેવી રીતે વાત કરે છે. કોક દી તો તમે કંઈક કહેતા હોય એમને. અત્યારે મને કાંઈ નહીં સંભળાવવા માંડ્યા કે કરિયાવર તારે લાવવો પડે જો તારે દામિની વહુની જેમ રહેવું હોય તો. મારા બા બાપુજી વયા ગયા એને 2 વર્ષ થયા, હજી હું કરિયાવર લાવું? આ ઘર છે ને બાનું છે અને આમે તે હટાન લગી બા જેમ કહેતા એવા છે ને અમે લોકો એમ જ કર્યું છે. હવે બા કહે છે તો પછી કાંઈ કહી છે રિવાજ, અને આમે તે બધા આપે જ છે. તો હવે કદાચ તું અહીંયા આવી ગઈ પછી મારા બાએ માંગ્યું એમાં ખોટું હું કર્યું છે તો આપવું જ પડે બધું. ભૂલ થઈ ગઈ કે તમને ફરિયાદ કરાઈ ગઈ. ભૂલી ગઈ હતી હું કે તમને ફરિયાદ કરીને તો કાંઈ નહીં પડે. તમે તો તમારા બાને કોઈ દી કંઈ કહેશો જ નહીં. હે ને તો એ મને મારી નાખે કે ગમે એવા મેણા દે, તમને શું ફેર પડે? તો મારે એવા કામે ન કરવા જોઈએ ને. હું કર્યું મેં? ક્યારે પૂછ્યું મને? તારો જ વાંક છે તો જ બાએ કંઈક કીધું હોય, અને એમાં કંઈ પલપલિયા પાડવાની જરૂર નથી. આ ઘરમાં લગ્ન કરીને આવી છો મારી યારે તો પછી આ બધું સહન કરવું જ પડે તારે. તમે મોડા આવ્યા એટલે મારે હોવામાં મોડું થયું. કેમ કે તમે ભૂખ્યા હતા તો હું વળી એવું વિચારીને બેઠી કે તમને ગરમ રોટલા ઘડીને ખવડાવું. રાતના 4 વાગે હું રોટલા ઘડવા બેઠી, તમને ખવડાવ્યું, ખાઈને હોતી ત્યાં 5:30 વાગી ગયા. તો મને એમ થયું કે હમણાં હું 15-20 મિનિટ આરામ કરીને ઊભી થઈ જઈશ તો મને નો ધ્યાન રહ્યું. 7:30 વાગી ગયા.
ખબર હોત તો હું તમને ટાઢું ખવડાવી દેત. આવા કમેન્ટ તો ન સાંભળવા પડત. એટલે તું કહેવા હું માંગસ? તો આ બધી છે ને પત્ની તરીકેની ફરજો આવે, જવાબદારી કહેવાય તારી. એમાં તું કાંઈ કોઈના ઉપર ઉપકાર કરતી નથી, વળી સંભળાવી દેશો તે. પતિની કોઈ ફરજ ન આવે. બા મને બે શબ્દ કે મારું અપમાન કરે તો તમારી ફરજ નથી કે તમે બાને બે શબ્દ કહો? વાંક જ તારો છે આમાં. તારો વાંક હોય તો બાને હું કહેવા જાઉં? આટલું બધું મોટું થવું જ ન જોઈએ. જે સમય પ્રમાણે બધું થતું હોય ને એ જ કરવાનું હોય. અને વળી ક્યારેક આવું વહેલા મોટું થઈ ગયું હોય તો તારે ધ્યાન રાખવું જોઈએ ને, વહેલા ઉઠી જવાય ને. હવલો બા બોલે ને ત્યારે તો ઓછું દુઃખ થાય છે, પણ જેને જોઈને મારા બાપે મને વડાવી હતી ઈ માણા બોલે ને ત્યારે કાળજું કંપી ઉઠે છે. તમે તો ન બોલો આવું. કાગળિયા લાવી જટ આમ. અલફલિયા પાડતી તે વળી એમાં વળી રોવા બે. રોવા જેવું છે હું આમાં? હે ઝટ કરજે. શું કરે છે મારી ધામિની? હા હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થઈ ગયા તૈયાર? તૈયાર તો થઈ ગયો, પણ કહેવાય છે ને કે જ્યાં સુધી તારો ચહેરો ના જોઉં ને ત્યાં સુધી મારું ગુડ મોર્નિંગ ક્યાં થાય જ છે. તો પછી એના માટે પણ મારી પાસે એક રસ્તો છે. શું? આ ચહેરો તમને એટલો બધો ગમે છે તો એવું ના થઈ શકે કે આ ચહેરો જોવા માટે આજે તમે કામે ન જાઓ? કામે ન જાઉં? સમજણ ના પડી. એ જ કે તમે આજે ઓફિસે ના જાઓ. કંઈ વાંધો નહીં. જો આ મારી બ્યુટીફુલ પત્ની કહેતી હોય ને તો એની માટે તો શ્વાસ લેવાનું પણ ભૂલી જાઉં તો કામની તો શું વાત છે. ના ના, શ્વાસ લેજો. આ તમને કંઈક થઈ ગયું તો? તું છે ને મારી સાથે, અને તારી માટે કદાચ કંઈ પણ કરવું પડે તો એ કરવા પણ તૈયાર છું. સાગર, ક્યારે વિચાર્યું હતું કે આવી રીતે આપણા સગપણની વાત થશે, ક્યાંક ઉડતું ઉડતું માગું આવશે અને આપણે બંને એકબીજાને એટલા પસંદ કરી લઈશું? ભગવાનની રમત છે બધી. કહેવાય છે ને કે આપણે વિચાર્યું હોય એના કરતાં 100 ગણું આપણને સારું મળે ને ત્યારે એવું સમજવાનું કે ઉપરવાળો તમારા પર બહુ મહેરબાન છે અને મારા પર તો બહુ જ. સાગર, હું શું કહું છું, તમે આજે રજા રાખવાના છો તો એક કામ કરીએ. શું? એક નવું મૂવી આવ્યું છે, જોવા જઈએ. આ રજા હું તારા માટે જ રાખવાનો છું, તો પછી તું જે કહીશ એ કરવાનો જ છું ને. થેન્ક યુ. બોલ, કયું મૂવી જોવા જવું છે અને ક્યારે જવું છે? આજે જ જઈએ ને? તો આજે છે ને આપણે PPP પ્લાનિંગ કરી નાખીએ. PPP પ્લાનિંગ? હા, પિક્ચર, પોપકોર્ન અને તારી ફેવરેટ પાવભાજી. તો ડન. હું છે ને હમણાં શો ટાઈમ ને બધું જોઈ લઉં છું અને પછી આપણે જઈએ. સારું, તું મસ્ત તૈયાર થઈ જા અને પછી આપણે નીકળીએ. ડન. ઓકે. હા ભાઈ, હા. ક્યાં હાલ્યા? મમ્મી, મૂવી જોવા જઈએ છીએ. એટલે ફિલ્મ જોવા મમ્મી? પિક્ચર? હા, પિક્ચર. કોને પૂછીને? હા મમ્મી, પૂછ્યું નથી. તમારા બાપને ઘેર હાલતું હશે, કોઈને પૂછવું ના પૂછવું. અમારે તો પૂછીને જ જવું પડે. પાણી પીને તો પૂછીને પીવે. બીજી અમે એકબીજાની સાથે જઈએ છીએ. આજે સાગરે રજા રાખીને તો થયું કે બાર આંટો મારી આવી. થયું કે ઘરના કામે હોય ને દામિની વહુ, ઈ કરી લેવાય. જરૂરી છે આટા જ મારવા? મમ્મી, કામની ચિંતા ના કર. કામ તો છે ને હું ભાભી સાથે વાત કરી લઈશ ને તો ભાભી બધું જ કામ કરી નાખશે અને થોડું ઘણું કામ તો મેં કરી નાખ્યું છે. તારી ભાભી કામચોર. મમ્મી, ઘણા સમયથી ક્યાંય બહાર નથી ગયા તો જવા દો ને. મૂંગો રે, ક્યાં જાવું છે? ખબર છે ને તને કે આ ઘરની અંદર તમે હંધાય પાણી પીવો ને તો પૂછીને પીવો. અને તારી બાયડી તને એની ચાલ પર નચવી રહી છે. અને પિક્ચર જોવાથી હું ઘરનું ભલું થઈ જાય? આ રખડવાનું બંધ કરો. આ મેં પહેલાંય કીધું હતું ને તમને કે
જવાનું ટાણે ટાણે આમ રખડવા નીકળી જ પડો ને એ સારું ન લાગે. તો અમે ક્યાં રોજ જઈએ છીએ? અને મમ્મી એમ પણ કદાચ અમે 2 કલાક ઘરની બહાર જતા રહીશું તો પણ શું થઈ જવાનું છે? ઘણો બધો ફરક પડે હો, ઘણો બધો ફરક પડે. તમને વાંધો શું છે? શું કામ નથી જવા દેતા? મને વાંધો છે, બરાબર? મને પૂછ્યા વગર કોઈ કામ કરે એ મને નહીં હાલે. સાગર લેટ થાય છે. સાગર, શું કરવાનું છે? હા મમ્મી, જો ને મમ્મીની ઈચ્છા નથી તો આ વખતે આ પ્લાન આપણે કેન્સલ કરી દઈએ, પછી કોઈક વાર જોશું. ખાના થઈ ગયા છો પણ આપણે જઈએ એમાં વાંધો શું છે? સાગર, લાગે છે કે તારી બાયડીનો છે ને એક સ્ક્રૂ ઢીલો છે, એને ખબર નથી પડતી કે એકવાર ના એટલે ના. ફાઇન, આવા મૂડે મારે જોવાય નથી જવું. હું રેવા દો, કામ ભેગા થઈ જજો. બાયડી ગેલો ના થા, પૂછડી પટપટાવતો થઈ જઈ. હા, મરદ છો, મરદ બનીને રહો. જાઓ અંદર. પિક્ચર જોવા મોટા મોટા છે, પિક્ચર જોવા જેવા. દામિની, દામિની સંભળાય છે? બોલો ને ભાભી. મારી યાર આટલા તાળુકાથી વાત તો તું ક્યારેય નથી કરતી, આજે કેમ? સોરી. મને ખોટું નથી લાગતું. જેને રોજ અપમાન સહન કરવાની આદત હોય એને જો કોઈ માણસ 1-2 શબ્દ કહી દે તો કાંઈ ફરક પણ ન પડે. બેસ ને, વાત કરવી હતી તારી યારે. હું બેસું એમ? મને છે ને અત્યારે એ લેવલનો ગુસ્સો આવે છે ને ભાભી કે તમને હું શું વાત કરું. મતલબ માણસ આવું કઈ રીતે કરી શકે? મેં બધો પ્લાનિંગ કર્યો હતો, અમે આવું કરવાના જ હતા, તો એમણે વચ્ચે બોલવાની જરૂર શું હતી? શું થયું છે? હવે શાંતિથી કે. શું થયું એમ ભાભી? એમ કહો કે શું નથી થયું, શું નથી કર્યું મમ્મી એમ કહો. હા, તો હું નથી કર્યું. મૂવી જોવા ના જવા દીધા, આ નથી કર્યું. શું કરવા? મૂવી, પિક્ચર, ફિલ્મ જોવા જવાના હતા. ઓય રે ઓય, મને તો એમ કે હુંય મોટી વાત બની ગઈ છે. તું તો એવી રીતે દાય છે બરસ ને કે જાણે આમ બહુ મોટી ઘટના ન બની ગઈ હોય. મોટી ઘટના છે. અમારા નવા લગ્ન થયા છે, અમે બંને નક્કી કર્યું હતું કે એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશું, એકબીજાની સાથે સમય વિતાવીશું, એટલે અમે ફિલ્મ જોવા જવાના હતા. બધો જ પ્લાનિંગ થઈ ગયો હતો ભાભી. દામિની, રોજ બરોજ દિવસે ને દિવસે હું જોઉં છું કે તું નાની નાની વાતે દાય છે બરસ, પણ તને ખબર નથી કે હવે તું હાહરે આવી ગઈ છો. અને કોઈ પણ દીકરી જ્યારે હાહરે આવે ને ત્યારે હંધુય બદલાઈ જતું હોય છે. પહેલાં જેવું કંઈ રહેતું જ નથી હોતું. એટલે તું હોતી છે ને થોડીક બદલાઈ જા ને તો સારું પડશે, તને ઓછી તકલીફ થાય. પણ હું કામ બદલાવ? હું કામ બદલાવું એટલે આપણું હારું છે. બાકી તારા પપ્પાનું ઘર તો છે નહીં કે તને જેમ ફાવે એમ તું રહી શક. મારા પપ્પાનું ઘર નથી, પણ જ્યારે લગ્ન થયા ત્યારે મારા પપ્પાને એવું કીધું હતું કે તમે ઉપાધિ ન કરો, અમે વહુને દીકરી લઈને જવી છે. તો દીકરી લઈને એ લોકો અહીંયા આવ્યા છે, તો દીકરીની જેમ કેમ નથી રાખી શકતા? અને વાંધો શું હતો? મેં મારા ભાગનું બધું કામ કરી જ નાખ્યું હતું ને. અને કદાચ કોઈ કામ રહી ગયું હોત તો એ તમે કરી નાખત, મને એટલો વિશ્વાસ છે. તો મમ્મીએ વચ્ચે શું કામ બોલવું જોઈએ? મૂળ વાંધો એમને એ હતો કે એમને મને જવા નહોતી દેવી. એને કહેવાય હાહુમાનો હુકમ. આપણા ઘરમાં એમનું જ હાલે છે. જો હું તને ચડાવતી નથી, તને સમજાવવા માંગુ છું કે જે રીતે હું આ ઘરમાં રહીશું ને એ જ રીતે તારે હોત રહેવું પડશે. અને જો તું નહીં રહે તો તમારા 2 માણામાં કજિયા થાય. અમારે થતા આજે થાય છે. આજ દી સુધી એવું ક્યારેય નથી બન્યું કે મેં તારા મોટા ભાઈને ફરિયાદ કરી હોય કે તમારા બાએ મારી હારે આવું વર્તન કર્યું. અને ક્યારેય તારા જેઠ મારી બાજુ કાંઈ બોલ્યા હોય કે એને હાહુમાને કંઈ કીધું હોય. એનો અર્થ તો એ જ થયો ને કે આપણે ખાલી લગ્ન કરીને આવ્યા છીએ, પણ એવડાઈ છે તો એમની માના જ દીકરાઓને એમની જ બાજુ બોલવાના. જો એ એમની માના દીકરા હોય ને તો એ મારા પપ્પાની દીકરી છું. જો ભાભી, એક વાત તો ફાઇનલ છે, અત્યાર સુધી આપણી સાસુએ જે કરવું હતું ને કર્યું છે, પણ આ બધું હું નહીં ચલાવી લઉં. હા, હું એમને પસંદ કરતી હતી ને, મને એ ગમી ગયા હતા, એટલે હું આ ગામડે લગ્ન કરીને આવી છું. હું તો રાહમાં જ છું કે ક્યારે એમને સિટીમાં નોકરી લાગે અને અમે જતા રહીએ. દામિની, આવું તો તારે ન જ બોલવું જોઈએ. તું એવું વિચારીને બેઠી છો કે ક્યારે નોકરી મળીને આ ગામડું મૂકીને વયા જઈએ એમ?
માન કે નોકરી મળી જાહે તો બા લગભગ સાગરભાઈને નહીં જવા દે. તને નથી ખબર કે સાગરભાઈ એમના માટે કેટલા મહત્વના છે? સાગરભાઈને બહુ જ પ્રેમ કરે છે, બહુ જ લાડ છે, એટલે એ નહીં જવા દે આ ગામડું મૂકીને. અને બીજી વાત એ કે તું આવી રીતે દાયજે ભરીને જે કપડાં ઉલાડતી હતી એ જો હાહુમાં જોઈ ગયા હોત ને તો તને ખબર નથી કે તને તારી આ છઠ્ઠી યાદ આવી જાત. એટલે મહેરબાની કરીને એમની હારે એવું કોઈ વર્તન ન કરતી કે જેના લીધે એમને કોઈ વાતનું દુઃખ લાગે. સાંભળેશ ને તું? સાંભળું છું, બધુંય સાંભળું છું, અને હવે શું કરવાનું છે ને એ નક્કી કરી લીધું છે. શું કરવાનું છે તારે? જેવું હાહુમાં કરે એવું. એમને શું લાગે છે કે આ ઘર એમનું છે તો એમની મનમાની ચાલશે એમ? ક્યારે નહીં ભાભી, આ ઘર આપણા બધાનું છે. આ ઘરમાં આપણા બધાની મરજી હશે ને એમ જ થશે. અમારા પપ્પા પણ છે ને મારા લગ્ન અહીંયા ના કરાવત, પણ બસ અમે એકબીજાને પસંદ કરતા હતા, એકબીજાને ગમી ગયા એટલે પપ્પા માની ગયા, નહીં તો આવા ગામડામાં મને ક્યારેય ના મોકલેત. દામિની, તારે આ ઘરમાં 3 મહિના થયા છે ને મારે 3 વર્ષ. બા કઈ હદે જઈ શકે ને એનું તો અંદાજે ન લગાવી શકે. જેટલી વહેલી સુધરી જઈશ અને આ ઘરના રીત રિવાજને પરંપરાને સમજી જઈશ એટલું તારા જ ફાયદામાં રહે. બાકી દુઃખી તું જ થઈશ, બા નહીં. કા તમારા બાપના ઘરેથી લાવ્યા હતા? હા, તમારા બાપના ઘરેથી લાવો છો આ બધી વસ્તુ પાડી? પણ આ ક્યાં બા કાચનું છે તે પડ્યું તો હું થઈ? એટલે કાચનું હોય તો જ પડવું જોઈએ. હા, બા કાચનું હોય તો જ પડવું જોઈએ, તૂટવું જોઈએ. ભાંગ્યું ન હોય તો સાસુમાએ કાંઈ કહેવાનું જ નહીં, કાંઈ બોલવાનું જ નહીં. બોલે ઈ ખરાબ. હા મણનું ખાવ છો? મારું હાથમાં જોર તો ગામનું હોય છે. બસ પણ જ્યારે હોય ત્યારે મારા ઉપર હાથ શું કામ ને ઉગામો છો? નાની વહુને તો તમે કાંઈ કહી ના થકતા, પૂગી નથી હકતા. એટલે તું વધારે બોલી? વધારે બોલી? ભાભી, આ શું કરો છો મમ્મી તમે? આવી રીતે હાથ ઉપાડો છો ભાભી પર? કેમ નવું કરું છું કાંઈ? પૂછે ને અપરણીને આવી તે દુની આ જ હાલત છે. લોહી પી ગઈ છે અને તું વચ્ચે નહીં બોલતી, સમજી? શું કામ ના બોલું? બોલવું જ પડે ને ભાભી. મારે બોલવાની જરૂર નથી, તમારે બોલવાનું હતું તો ખબર પડે. આ પહેલેથી સહન કર્યું ને એટલે મમ્મી આવું કરે છે. ચૂપ શું ચૂપ? મમ્મી શરમ આવે તમને આવું કરતા? ઘરની તને લક્ષ્મી શરમ કહેવાય. આવે છે? આજ લગી તારા ઉપર હાથ નથી ઉપાડ્યો એટલે માપ મારે છે, અને મારી વાતમાં તો એનો ધણી વચ્ચે ન આવતો તો તું કોણ આવવા વાળી? આ ઘરની નાની વહુ. એને હું નાની છે ને તો નાની બનીને રે. વધારે ઝીપડો મારી આગળ નહીં ચલાવતી, નહીતર ઝીપડો પણ કપાઈ જાય, સમજી? હા, તમે જે રીતે વાત કરો છો ને હાથ ઉપાડો છો ને મમ્મી, આ ભાભી ક્યારેક કેસ કરી દેશે ને તમારા પર તો જેલમાં જવું પડશે. કોને જેલમાં. કેસ કરવો છે? કોને કેસ કરો? કેસ કરવો છે? ના. હા, કરવો છે કેસ? શું કામ તમે? અને દામિની, ના પાડી છે ને તને મેં. હું લેવાને અમારા વચ્ચે પડસ? દામિની તું જા અહીંયા, જા, મેં તને કીધું ને. એ સમજવાની કોશિશ કરો. હું તો હવે તારું આ ચોપડિયું જ્ઞાન છે ને એ તારી પાસે રાખશે. હા, દામિની, આ એના કાનમાં નાખવાની કાંઈ જરૂર નથી, અને તારા ચોપડિયું જ્ઞાનનું અહીંયા છે ને કંટોલાય કાંઈ આવે એમ નથી, સમજી? ચાલ નીકળ. જા દામિની, નીકળ. કેટલી વાર કીધું. અને તું આ ફૂલદાની, આઈ આ ગોબો પડ્યો કોણ કાઢશે? તમારા બાપા? હા, ઉપરથી આવશે લે પકડ. આ ગોબા હટાય. આ તારા આવ્યા પછી છે ને અમારી જિંદગીમાં ગોબા પડી ગયા છે. ગરીબ ઘરની દીકરી નો હોત ને બાપ તો હું હોતે આવો વહારો કર્યાવર લાવત, ને પછી લગભગ તમને કાંઈ વાંધો ન હોત. જેમ દામિનીથી નથી ને એમ જ. હું કરું? બાપા ગરીબ હતો અને ભાઈ હોતે ગરીબ છે. કોને ફરિયાદ કરવા જાઉં? ધણી તો ધણી એ ગરીબ મનનો મહિલો કે મારા હામું હંમેશા તાળું કાલે
પણ મારી બાજુ કોઈ દી ન બોલી શકે. લી રોટલી અંદર આવ. હા બાપ, આવી. મોટા ભાઈ, મોટા ભાઈ, તમને ખબર પણ છે કે આજે મમ્મીએ શું કર્યું? કેમ? શું કર્યું બા? ભાભીઓ પર હાથ ઉપાડે છે, એમના વાળ ખેંચે છે, હાથ મળી નાખે છે. આવું બધું કરાય મમ્મીથી? બીજું શું કર્યું? મારા બાએ હા તમારા ભાભીની યારે કેવો કેટલું એ સંભળાવ્યું એમને, અને બાકી હતું તો મને પણ એટલું બોલ્યા. હું તો બિચારા ભાભીનો પક્ષ મૂકતી હતી, પણ નહીં, મમ્મીએ તો કઈ સાંભળ્યું જ નહીં. સારું કહેવાય, ગમ્યું મને કે મારા બાએ જે કંઈ પણ કર્યું છે ને બધું બરાબર કર્યું છે. ગમ્યું. અને સૌથી સારી વાત કઈ છે આમાં ખબર છે બેટા? સૌથી સારી વાત એ છે કે તમે છે ને મને આ વાત કરવા માટે આવ્યા. જો આગળ છે ને અટાણ લગી મારા બા હકારતા આવ્યા છે, અને મારા બાએ બધું સંભાળીને રાખ્યું છે. મારા બા કે દી તો દી, મારા બા કે રાત તો રાત. પણ મમ્મી ખોટા છે, અને તમારે છે ને ભાભીના પક્ષમાં બોલવું જોઈએ, જઈને મમ્મીને કહેવું જોઈએ. તમે મમ્મીને કઈ કહેતા કેમ નથી? નહીં કહું ક્યારેય, કારણ કે હર વખતે મારી પત્નીનો જ વાંક હોય છે. અને આમે તે અમારી પત્નીનો વાંક હોય કે ન હોય, મારા બાએ કીધું ને એટલે બધું બરાબર. મારે છે ને કોઈ દી મારી બાને કઈ કહેવાનું થતું નથી, કોઈ દી નહીં કહું. બોલો શું કરવું તમારે? તમારા બા ખોટા હશે તોય નહીં? નહીં કહું, ખોટા હોય હાસા હોય, કીધું તો ખરા. મારા બા મારા માટે ભગવાન છે, ભગવાન કે એ બધું બરાબર છે મારા માટે. સાચી વાત છે, ભૂલ મારી થઈ ગઈ કે હું તમને કહેવા આવી, કારણ કે તમારી વાતો ઉપરથી તો ચોખ્ખું મને દેખાય છે કે તમે એક નંબરના માવડિયા છો. માફ કરજો મોટા ભાઈ, આવું કેવું ન જોઈએ. પણ તમારા જેવા લક્ષણ છે ને એવા જો સાગરમાં હોય ને, જે મારા માટે સ્ટેન્ડ ના લઈ શકે, મારા માટે બોલી ના શકે, તો મને તો મેળ નહીં આવે એમની સાથે. વહુ છો આ ઘરના, આ વહુ બાપાની મર્યાદા જાળવું છું તો એનો મતલબ એમ નથી કે મનમાં આવે ને એ બધો બફાટ કરી નાખશો મારી આમે. મર્યાદામાં રહેતા એકો કાંઈક. અને હું આ બધું બાની આમે કોઈએ પડવાનું નથી હો. એટલે સાગર બોલે કે હું બોલું, આ કોઈના બોલવાથી કોઈ ફરક નથી પડતો આ ઘરમાં. સમજી લેજો, આ તમારું નાક અને તમારું મોઢું આ બધું એક જગ્યાએ કેન્દ્રિત કરી અને પછી વિચાર કરીને બોલજો. અબ લબાટી બોલો છો તે, હે? સમજો છો હું તમારા મનમાં? પણ મને આ બધું નહીં પોસાય મોટા ભાઈ. તો હું કરવું છે? ના કરવા હું માંગો છો તમે કહી દો ને, એટલે ખબર પડે અમને લોકોને. શું કરશો? હજુ મારી સાથે એવું થયું નથી, પણ થશે ને ત્યારે તમને લોકોને ખબર પડી જશે. સાંભળી લો મારી વાત કાન ખોલીને. આ ઘરનો દરવાજો છે ને આ કાયમના માટે ખુલ્લો જ છે. પોહાતું હોય ને તો રહેજો આ ઘરમાં, નકર છે ને તમારો સામાન પેક કરો અને હાલતી ના થાવ અહીંયાથી. જરૂર નથી તમારા દેવાની. આખો કાણવો દાજી ગયો છે. હા પપ્પા, હું સાચું કહું છું, ખરેખર મારા સાસુનો સ્વભાવ એટલો ખરાબ છે, એટલે કે આવું કઈ રીતે કરીશ? પપ્પા, હું પછી ફોન કરું. કહી દો, તમારા બાપને આ ઘરની હંધી વાત કહી દો. હા, એ જ સંસ્કાર આપ્યા હશે ને બાપે, કે અહીંયાથી બધી વાત જાણીને બેટા મને ત્યાં કહી દેજે હો, એટલે હું અહીંયા બેઠો બેઠો તારા હંધાઈ સમાચાર જાણી લઉં. મમ્મીજી પ્લીઝ, તમે અમને લોકોને તો બોલો છો, એટલીસ્ટ મારા પપ્પાને તો કહી નાખો. તારો બાપ, હવે તારા બાપ પર ના જાવ તો કોના પર જાઓ? તારા બાપની છોકરી છે ને તું, તો તારા બાપ પર જ જવાની ને, કારણ કે સંસ્કારે એને જ દીધા હશે ને. હા? અને આમ પણ કહેવાય છે ને કે મા વગરની દીકરી એનામાં કાંઈ હોય નહીં. માં તો હતી નહીં, બાપે એકલા હાથે મોટી કરી, એટલે હું મમ્મીજી બસ, હા હવે બહુ હદ થઈ રહી છે. શું કરી લઈશ?
મમ્મી શું થયું? શેની વાતો ચાલી રહી? સાસુ વહુની વાત ચાલી રહી છે. આમાં તારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. એ બંને વચ્ચેનો વાર્તાલાપ છે. એમાં દીકરો ન બોલે તો વધારે સારું. અને આમ પણ તારી વહુ છે ને આ નાની તપેલીમાં મૂકેલી ચા જેવી છે. ઘડીકમાં ઉકળે, ઘડીકમાં બેસી જાય, ઘડીકમાં ઉકળે, ઘડીકમાં બેસી જાય. આ એવી છે, સમજે? નાની છે ને જો એટલી. ઈ જ તો કીધું બેટા કે નાની છે. એ હંધુઈ જવા દે. ઉદાહરણ આપ્યું, સમજી જવાનું એટલામાં ટૂંકમાં. જા. કઈ નહીં, તમે વાત કરો, મારે થોડું કામ છે તો. સાગર ક્યાં જાઓ છો? અત્યારે આ વાત જરૂરી છે. સાગર, હા, મમ્મી, સાગર મારે જરૂરી કામ છે, મારે જવું પડશે. શેનું જરૂરી કામ? આનાથી વધારે જરૂરી કામ? દીકરો આજ્ઞાનું પાલન કરે, સંસ્કાર. માં હોય ને તો સંસ્કાર આપે, માં છે જ નહીં તો સંસ્કાર ક્યાંથી? હે? મમ્મીજી, જ્યારે આ લગ્નની વાત થઈ ત્યારે તમને નહોતી ખબર? ખબર હતી માં વગરની છે, પણ ખબર નહોતી કે માં વગરની સાવ આવી હોય. બસ હવે આ બધું મારાથી સહન નહીં થાય મમ્મી. એમ શું કરશો? કૂવો પૂરશો, પંખે લટકશો, પાટે મળશો કે ઝેર પીશો? કે આના સિવાય પણ 1001 નુસ્ખા છે, વાંચ્યા છે મેં. આવજો. સહન ન થાય એ માણસ મરવાનું જ વિચારે. તમે વિચારો એવું બધું, હું એવું નહીં વિચારું. અચ્છા અચ્છા, તો તમે કંઈક બીજું નવું કરશો. નવી પેઢીના નવા વિચાર. ઓય સાંભળ, ઘર મારું, દીકરો મારો ને હુકમ પણ મારો જ, સમજી? જોયું એ તો મેં કે આ ઘર તમારું છે ને દીકરો એ તમારો જ. એ દામિની, ક્યાં કે બાર ગામ જાશો? થેલકો લઈને ક્યાં આવેલી? મારા પપ્પાના ઘરે જાઉં છું. વાહ, સારું થયું કે બાહે તને પિયર જવાની હા પાડી. હંમેશ માટે. હંમેશ માટે? હા ભાભી. કેવી વાત કરસ તું એલી? ભાભી, તમે જો કે આ બધું સહન કરી શકો, મારામાં એટલી સહન શક્તિ નથી. જો દામિની, મેં તને પહેલા જ કીધું હતું કે બાનો સ્વભાવ થોડો આકરો છે, પણ એનો અર્થ એવો નહીં કે તું આવી રીતના આમ ભાન ભૂલીને હાલતી થઈ જાય. જો જે થયું છે ને આ ઘરમાં, એના પછી તો હું એક પણ મિનિટ રહેવા માટે રાજી નથી. મેં આ બધું સહન કર્યું નથી અને હું કરવાની પણ નથી, અને મારાથી થશે પણ નહીં. અરે પણ થયું છે હું, એ તો કે. મમ્મી આજે મારા માના સંસ્કાર ઉપર બોલ્યા છે, મારા બાપ વિશે બોલ્યા છે, અને આ વાત હું ક્યારે નહીં ભૂલી શકું. અને આનાથી વધારે મોટી વાત કે જેના સહારે હું આ ઘરમાં આવી છું ને, એણે એક પણ શબ્દ ન કીધો. એટલે હું જાઉં છું. હા પણ અમુક જો એના વતી ભાભી રહેવા દો. હું તારી પાસે માફી માંગુ છું. બસ માએ તને કીધું, હું તને દુઃખ લાગ્યું છે ને, તું થોડીક ટાઢી પડી જા, પછી તને છે ને પછી ભૂલાઈ જા. હે વાત તે હું હોય છે ને હું નહીં, મનમાંથી બા હું છે આ બધું? આ થેલકો લઈને હાલતી થાય છે. આ તો હાલવા દ્યો. બા એને ઘરે જાય છે. આ તો જવા દ્યો. રિહામણે આ તો બા રોકી લો ને, હું લેવાને એને જવા દ્યો છો? બહુ ઘમંડ છે ને, બહુ અભિમાન છે. જાવું છે. એને ક્યાં અભિમાન છે બાપ? હાવ તો ટાઢી છે છોકરી. નો કકળાટ છે આ. હું છે? કાંઈ નહીં. આ બે વાહણ હું ખકડ્યા કે પોતાના બાપના ઘરે હાલતી થાય છે તો જાવ, કાંઈ ફરક નથી પડતો. હા દામિની, રહેવા દે ને, ક્યાંય નથી જવું. એક મિનિટ ભાભી. મમ્મી, મારા પપ્પાએ મને બીજું કંઈ શીખવ્યું હોય કે ન શીખવ્યું હોય, પણ એક વાત શીખવાડી છે કે જ્યાં આપણો વાંક હોય ને ત્યાં નમી જવાનું. કોઈ બે લાફા મારે ને તો ખાઈ લેવાના, પણ જે આપણો વાંક ન હોય ને ત્યાં નહીં નમવાનું. દામિની, આપણું ઘર છે, એમાં નમવાની ક્યાં વાત છે? આ જુઓ સાગરભાઈ, આ ઘર મૂકીને જાય છે. કેમ દામિની? ઘર મૂકીને શું કામ જાય છે? શું થયું? શું કાંઈ થયું નહીં. એમ? હા, શું થવાનું હોય? મહારાણીને અંદર જે બે શબ્દ કડવા લાગ્યા એનો ગુસ્સો છે ને બાપના ઘરે જાવું છે. ઓ બેન, જવું હોય તો જા. હા, તારા જવાથી કે રહેવાથી અહીંયા કાંઈ ફાટી નહીં પડે, સમજી ગયા? બાપ, નાનકા, હું છે આ બધું? બાએ કીધું ને જાય તો ભલે, જતા તો જવા દે ને. અરે પણ મોટા ભાઈ, તમે તો સમજાવો જરાક. બાનો હુકમ એટલે લોઢામાં લીટો. ભૂલી ગયો આ વાત ને તું? હે? ભૂલી જ ગયો લાગે છે. ગાંડી વાહે ગાંડો થયો છે, બીજું હું. પણ હું લેવાને જવા તું? રહેવા દો ને, તમે શું કામ રોકો છો?
જેને રોકવાની જરૂર છે એનાથી તો એક શબ્દ નથી બોલાતો. જેના સહારે, જેના વિશ્વાસે આ ઘરમાં આવી છું, એને તો મોઢામાં મગ ભર્યા છે. એની માની સામે કાંઈ નથી બોલી શકતા. દામિની એ અમારા ઘરના સંસ્કારો. તારા બાપે તને શીખવ્યું ને, આમ અન્યાય સામે ઝૂકવાનું નહીં, માં કોઈ તો નમી જવાનું, એમ મારા દીકરાને મેં શીખવાડ્યું છે. હા, કે નહીં બોલવાનું, વડીલ હોય ત્યાં નહીં બોલવાનું. તારા બાપે તને એને જ શીખવાડ્યું. સમજી? હું છે આ એની ક્યારની એની નજીક જવાનો પ્રયત્ન કરે છે. હાલ આમ દૂર રહે એનાથી. રહેવા દો હાલ. જો દામિની આપણા વડીલ છે અને કદાચ બે વેણ બોલી પણ જાય તો શું ફેર પડે છે? હાલ ને હું તારો ઠેલો. રહેવા દો. જ્યારે જ્યાં બોલવાનું હતું ત્યારે તો બોલી ન શક્યા, ત્યારે રોક્યા નહીં કોઈને. હવે મને રોકવાનો કોઈ ફાયદો નથી. હું નાનકા તુંય તે હે આ બાયલા જેવી હરકત કરવા માંડ્યો છે. દવા દેને જતી હોય તો હાલ. ઓય આ ફોડી આવશે લલા પપ્પા કરતી. ખોટે ખોટી હોશિયારી કરે છે. હવે આમ વિલું મોઢું કરીને હું બેઠી છે તું? તો શું કરું બાપુ, આવું તો આપણે વિચાર્યું નહોતું ને કે આવું કઈ થઈ જશે. ઘડીકમાં બધું કેટલું બદલાઈ ગયું. તારા માટે કોઈ જો વિચારતું ન હોય તો તું શું કામ વિચારીને દુઃખી થાય છે? બાપુ, મને કાંઈ સમજાતું નથી કે હવે હું શું કરું. તને જો ન સમજાવતું હોય તો હું તને સમજણ આપું, પણ જો મારું ધાર્યું કરવાની હોય તો જ કહેજે. હા તો કયો ને બાપુ, હું શું કરું તમે જ કયો. લ્યો. એ ઘર અને માણસો કોઈ તારા લાયક નહોતા, પણ તારા પ્રેમની જીદને લઈને મેં હા પાડી અને તારા લગ્ન માટે રાજી થયો હતો. અને હજી પણ હું તારા હિતમાં વિચારું ને તો છૂટાછેડા લઈ લે બેટા. બાપુ, બાપુ આ શું બોલો છો? છૂટાછેડા? ના ના, હું છૂટાછેડા ના લઈ શકું. હો બાપુ, મેં તને કીધું તું ને કે મારી મરજી પ્રમાણે કરવાની હોય તો જ મને કહેજે, અને એમાં જ તારી ખુશી છે. પણ બાપુ સમજવાની કોશિશ કરો. એમાં છે ને સાગરનો કોઈ વાંક નથી. હું એમનાથી શું કામ નોખી થઉં? એ તો બિચારા સારા જ છે ને. વાંક એમના મમ્મીનો છે. એના મમ્મીનો વાંક હોય તો સાગર એને વિરોધ કરવો જોઈએ ને. કેમ એની માં સામે બોલતો નથી અને એની માનું ધાર્યું કરે છે? અને એ જો એની માની બધી વાત માનતો હોય તો તું કેમ નહીં? તું કેમ મારી વાત નથી માનતી? એટલે હવે એ ઘરમાં રીબાઈને જીવવા કરતા છૂટાછેડા લઈ લે બેટા. હું તારા લેવલનો છોકરો અને મારા લેવલનું ઘર તારા માટે ગોતી લે. હવે આપણી પાસે એક જ વિકલ્પ છે અને એ છે છૂટાછેડા. ક્યાં લગન? ક્યાં લગન? આવી રીતે ગુમસુમ પડ્યા રહેવું છે? કાંઈ કામ ધંધો નથી કરવો, કાંઈ ખાવું નથી, ક્યાંય જવું નથી. હું થયું તને? કઈ નહીં. તો હાલ જટ જમી લે. મારે નથી જમવું. મારે જમવું નથી, મારે કામે નથી કરવું.
ને કાંઈ નથી કરું. ગાંડો થયોસ? ગાંડો થયો છે? હા, ગાંડો થયો છું, પણ મારી દામિનીના પ્રેમમાં. સાચું કહું ને મમ્મી, તો હું મારું જીવન જીવી જ નહોતો રહ્યો. મારા જીવનમાં કોઈ જાતની ખુશી જ નહોતી. પણ જ્યારે મારા લગ્ન દામિની સાથે થયા ને, ત્યારે મને જીવન જીવવાની એક નવી તક મળી હતી, નવી ખુશી મળી હતી. લાગે છે કે આ કુદરતને મંજૂર નહોતું, એટલે એણે એ ખુશી છીનવી લીધી મારાથી, છીનવી લીધી. જો એવું કાંઈ નથી, તું ખોટા આવા વેમમાં ન રહે. હાલ સટ જમી લે, હાલ. કીધું ને મેં તમને કે મારે નથી જવું. અને આમ પણ આ ઘરમાં તમારો નિર્ણય સર્વસ્વ હોય છે. હા, ઈ જ કહું છું કે તારી માં તને કહેશે કે જમી લે એટલે જટ જમી લે. આજે નહીં માનો, નહીં માનું મમ્મી, આજે નહીં માનો. મારે નથી જમવું, નથી જમવું. ઠીક છે, ન જમતો. જેમ મનમાં આવે ને એ કર, જા તારે. હવે બોલાવાય નહીં આવું તને. એક વાત કહું, ઘર કેટલું મહાન જેવું લાગવા માંડ્યું ને. દામિની હતી તો આખો દી ઘરમાં ભાભી ભાભી કરતી મારી યારે વાતો કરવા આવતી, અને એ તો ગઈ પછી ખબર નહીં ભાભીની યાદી કરતી હશે કે નહીં. તમને એવું નથી લાગતું કે બાપ હા, હું થયું? હા, એટલા બધા મૂંઝાયેલા ક્યાં લાગો છો? હું કહું તને, હા બંને સાગરને કેમ જમી લે? સાગરભાઈ તો કાલે નહોતા જઈમાં, બે દીથી નો જ જમ્યો. થાળી કાઢીને મૂકી હતી, પણ એ કે કૂતરાને નાખી દો, મારે નથી ખાવું. કાંડો થઈ ગયો છે આ છોકરો. અરે આવું કરાતું હશે કઈ? એને સમજાય ને, ખાતો નથી, રડતો તો. એને જોઈને થોડો ડર લાગ્યો. જમ્યો નથી ને, તો બે દીથી જમ્યો નથી. જા જઈને કે ને જમી લે. સમજી શકું છું બા કે તાણે તમારા ઉપર હું વીતી રહી છે, પણ બા એ બે દીધા તો મારી યારે હેડકી રીતે બોલ્યો નથી. મેં બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ આમું જોવે તો ને. વાત નથી કરતો, સાચી વાત છે તારી. નોકરી નથી જતા, ઓગળામાં એમને બેઠા છે. કીધું કે મારે કાંઈ નથી કરવું, મારી જિંદગી બગડી ગઈ છે, હું હવે જીવી નહીં શકું, આવું બધું બોલતો હતો. હા, એને જમાડો ને તમે લોકો. જાન તું વાત કર ને. બા, શરીરથી આત્મા નોખી થઈ જાય તો માણસ કેવી રીતે જીવી શકે? એમને દામિની બહુ વાલી હતી, અને તમને તો ખબર છે, 10 છોકરી જોઈને પછી એમને દામિની ગમી હતી. બે વચ્ચે બનતું કેટલું, જીવ તો બળે ને. બાપ, ગોપીને મોકલો. આમે તે ગોપી એની ભાભી છે. આ સાગર એના મનની અંધી વાત ગોપીની હારે ખુલ્લા દિલથી કરી શકશે. ગોપી, જાઓ ને વહુ બેટા તમે. હા સાહેબ. બેટા, બેટા. હા હા ગોપી બેટા, જાને ઝટ સાગરને મનાઈને. તારી વાત તો ઈમાન છે, મને એવું લાગે છે. કા દેવાન? વાહ, જરા મારો હાથ મસ્કોડો તો. ના ના, નથી મસ્કોડવો. હું જ છું. હાલો, હું જ છું. મને બેટા. હા, મેં બેટા કીધા તમને. સાગર જમતો નથી ને તો મારું મગજ કાંઈ કામ નથી કરતું. તમે ક્યાં બે દીથી મારો અવાજ સાંભળ્યો છે?
હું ગમે એમ કરીને સાગરભાઈને મનાવી લઉં અને એમને કહું કે ખાઈ લે. સમરજો હો તમે તમારે સમરજો, કાંઈ નહીં, વાંધો નહીં, હાલશે. બા તમે હા તબિયત ઠેકાણે તો છે ને? હંધુય ઠેકાણે છે. કે ને કે બધું બરાબર છે. હું જો આમ જો બધું બરાબર છે. જો સો અટાણે હું સાગરનું કહીને આવું, ખવડાવીને આવું. હા હા તમે એમને બોલાવીને તમારા પાસે લઈને આવું. ના ના મારી ધારે તો બહુ ઓછી વાત કરે છે. તમે તમારી રીતે જોઈ લો ને જરા. આ શું છે જા ચિંતા નહીં કરો, થઈ જાય. હા માની જાય નાનકો. બા હાચું કહારા થઈ ગયા છે કે કઈ વરગાડ આવ્યો છે એમને? મને તો કોઈ દી બેટા નું જ કે છી હોય. ક્યારના ફોન કરું છું, ફોન જ નથી ઉપાડતી. એકવાર વાત કરી લે તો વાંધો શું છે? ગમે તે વાતનું છે ને, વાત કરીએ ને તો સમાધાન આવે, વાત જ ના કરીએ તો સમાધાન કેમ નું આવવાનું? ઉપાડ ઉપાડ. હે ભગવાન પ્લીઝ હાલે ઉપાડી લે. સાગર, હાલો હાલો દામિની, દામિની મારી વાત સાંભળ. દામિની જો જે થયું ને એ બધું ભૂલી જા. હેલો. બાપુજી તમે હા હું. દામિનીને ફોન આપો ને, મારે એની સાથે વાત કરવી છે. શા માટે? જો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, એ ભૂલની માફી માંગવી છે અને એને કેવું છે કે એ પાછી ઘરે આવતી રહી. તારી માં માફી માગે એમ છે હું મનાવી લઈશ ને મારા મમ્મીને. તો આજ સુધી કેમ ન મનાવ્યા? મૂર્ખ હતો હું, મૂર્ખ હતો કે માની મમતામાં હું પત્નીને સાચવવાનું ભૂલી ગયો. માફ કરી દો બાપુજી, માફ કરી દો, પણ પ્લીઝ. બસ હવે હું કાંઈ સાંભળવા નથી માંગતો. હું કહું ને એ સાંભળ. આજ પછી મારી દીકરીના ફોનમાં તારો ફોન મિસ કોલ કે મેસેજ કોઈ વસ્તુ ન હા, આવે. ના ના જો તારી સાથેના મારી દીકરીના સંબંધ પૂરા થઈ ગયા. આ શું બોલો છો તમે? હા, અને હવે મારી અને મારી દીકરીની એક જ મુલાકાત થશે, અને એ પણ તારા ઘરે. હું છૂટાછેડાના કાગળ તૈયાર કરાવીને તમારા લોકો પાસે સહી કરાવવા આવીશ ત્યારે. પણ હા, એક વાત ધ્યાન રાખજે, બીજી વખત આ નંબરમાં ફોન મેસેજ ના આવવો જોઈએ, નહીં તો તારી ખેર નથી. સમજો? બહુ ફોન. હાલો હાલો મારી વાત તો સાંભળો. બાબુજી બાબુજી. દામિની, તારા બાપુજી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો કાકા? મજામાં છું. સારું થયું દામિની કે તું આવી ગઈ. હઈશ, તને ખબર છે 2 દાડા થઈ ગયા કે સાગરભાઈ અનાજનો એક ટુકડો મોઢામાં નથી નાખ્યો. સારું થયું કાકા કે તમે એને સામેથી આવીને મૂકી ગયા. સમજદારી વાપરી તમે. એવું કઈ મૂકવા નથી? નથી આવ્યો. મૂકવા નથી આવ્યા? ક્યાં છે તમારા સાસુ ને બધા? ક્યાં છે? બોલાવો. હંધાઈ ઘરમાં જ છે. શું થયું છે કઈ? કામ છે મારે, બોલાવો ને. સાગરભાઈ, આ તમારા હારા આવ્યા છે. બા. હા દામિની.
તમને કહું છું સાંભળો છો? આ મહેમાન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ વેભાઈ. જય શ્રી કૃષ્ણ. બા સારું કર્યું આવી ગયા. હા ચાલ બેટા દામિની અંદર આવતી રહે. હા હા તમે આ તમારા હાટું તમે કોની બનાવી દઉં? હા હા કોઈ હું બનાવવાનું છે ને ગોપી હો વેવાઈ આવ્યા છે તો હા, પકવાન બનાવવાના હોય સમજે તમે. હા અને બાપા આ જે કાંઈ પણ થયું ને એના બધા ઉપર ધૂળ વાળી દો. હા હાલ. ધૂળ વાળવા જ આવ્યા છે. એટલે કાકા કેમ આવું બોલે છે? લ્યો આ મને તો વાંચતા નથી આવડતું. મારો દીકરો વાંચી દે. વાંચ સાગર તાર સસરા કાંઈક હા હું કહે છે. બીજું બધું તો બહુ આવડે છે, ઘણું બધું આવડે. આ મારી દીકરી અને તમારા દીકરાના છૂટાછેડાના કાગળ છે. શું બોલો તમે? હું વાત કરો છો તમે? મારા ને દામિનીને છૂટાછેડાની વાત કરી રહ્યા છો તમે? એવું ન કરો ને. દામિની, અરે તું તારા પપ્પાને સમજાવ, આ શું થઈ રહ્યું છે બધું? જો સોરી સાગર, જેમ તમે તમારા મમ્મી આગળ કંઈ ના બોલી શકો એમ હું પણ મારા પપ્પાની આગળ કંઈ ના બોલી શકું. દામિની, આ તમારી જિંદગીનો સવાલ છે. આવું હું કરસ? તારા બાપુજીને કે બાથી ભૂલ થઈ ગઈ, બા માફી માંગી લેજો. હા બધા માફી હવે એવું કાંઈ નહીં થાય. હવે આવી બધી જીત થોડી હોય. આ ઝઘડા થયા. મિનિટ, આ મારી દીકરી છે ને કોઈ ગરીબલાની દીકરી નથી, એક અમીર બાપની દીકરી છે. બહુ સુખમાં અને લાડકોડમાં ઉછરી છે. તમારા ઘરે તો હું એને ભણાવું તો નહીં, તમારા ફળિયામાં પગ પણ ન મૂકવા દઉં. પણ આ તો મારી દીકરી છે ને તમારા છોકરાના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી, એટલે એની ખુશી માટે મેં હા પાડી છે અને લગ્ન કરાવ્યા છે. તમારી બધી વાત હાચી કે દામિની મને પ્રેમ કરતી હતી ને એટલે એણે મારી હારે લગ્ન કર્યા. પણ જો મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. હું માફી માંગુ છું ને તમારી. કહેતા હોય તો તમારા પગ પકડો. આવું ના કરો, આવું ના કરો, મહેરબાની કરીને આવું ના કરો. સાગર ઊભા થઈ જાય. ઊભા થઈ જાઓ. ભૂલ થઈ ગઈ છે. સમય જતો રહ્યો સાગર. કાકા આવું ન કરો ને કાકા. એ મારા દિયરને આજ સુધી જો હુકમી કરતા અને ખુમારીથી જીવતા જોયા છે. કોઈ દી એમની આંખમાં આવડા નથી જોયા. આજે તમે એમ માનો છો કે તમારા ઘરની અંદર જે ઘટનાઓ બનતી હતી એની મને ખબર નહોતી? બધું જાણતો, પણ મારી દીકરી આ ઘર છોડવા નહોતી માંગતી. એટલો પ્રેમ કરતી હતી એ સાગરને, પણ સાગર નમાલો નીકળ્યો અને માની સામે ખોટી વાતનો વિરોધ ન કરી શક્યો અને એનું પરિણામ હવે તારે ભોગવવું છે. એનો કોઈ વાંક નથી. વાંક અમારા લોકોનો છે. હાથ છોડીએ. દામિની, સમજાવને તારા પપ્પાને, સમજાવને. જો આજ પછી કોઈ દિવસ આવું નહીં થાય. સાગર પ્લીઝ, હું તમને આવી રીતે નહીં જોઈ શકું. સમજવાની કોશિશ કરો. હું પણ તમારી સાથે રહેવા માંગતી જ હતી, પણ એક પતિ પત્નીનું અપમાન સહન કરી શકે ને ત્યારે કંઈ બોલે નહીં તો એનો કોઈ મતલબ નથી. એની સાથે જિંદગી ન નીકળી શકે. પણ આવું નહીં થાય ને હવે આવું કોઈ દિવસ નહીં થાય. એવું હશે તો આપણે ઘર છોડીને એકલા જતા રહીશું. પણ પ્લીઝ મને છોડ. બસ પણ તમે આવું ન કરો. મારો દીકરો તમારી આગળ હાથ ફેલાવે છે. મારી દીકરીની દયા નથી ખાધી તમે. બધી વાત છોડો.
મેં તમને કાગળ આપ્યા ને, સહી કરી અને મોકલાવી દેજો. અને જો સહી કરી નથી મોકલાવ્યા, મને આવડે છે સહી કરાવતા, તમે મારા ઘરે આવીને સહી કરી જશો. ચાલ બેટા. દામિની 1 મિનિટ. દામિની ઊભી રહે ને. દામિની મારી વાત તો સાંભળ. દામિની પ્લીઝ મને છોડીને ના જા. દામિની સાગર, તારી માની વાત સાંભળ. આ તારી માં જ બેઠી છે ને, કઈ નહીં થવા દે. સાંભળ, હું તારા બીજા લગ્ન કરાવીશ. હા, દામિની કરતા પણ સારી છોકરી લાવીશું આપણે આ ઘરમાં. હા, બરાબર. હું તારા માટે બહુ સારી છોકરી લાવી. નથી જોતી મારે બીજી કોઈ છોકરી. માં છો કે પછી દુશ્મન. પોતાના દીકરાનું ઘર ભાંગી નાખ્યો ને હવે એમ કહો છો કે એને બીજી છોકરી લઈ, બીજી છોકરી સાથે લગ્ન કરાવી દઈશ એમ? એક વાત છે ને, એક વાત જિંદગીમાં યાદ રાખજો, કોઈ દિવસ માફ નહીં કરું, કોઈ દિવસ માફ નહીં કરું. અને આજ પછી મારે કોઈ બાજ નથી. નાનકા બાપ એ અત્યારે દુખી છે ને એટલે ગમે એ બોલી નહીં જશે. વાહ, હું જાઉં છું ને, હું સમજાવું છું નાનકાને. હા, નાનકો સમજી જાય. નાનકા, મેં મારા દીકરાનું ઘર ભાંગ્યું. જો બાપ, મારા દીકરાનું ઘર બીમાર થઈ જાઓ, એમની ચિંતા ન કરો. એ અત્યારે દુખી છે ને એટલા વાંધો બોલ્યા છે. હું ખરાબ માસું, બહુ ખરાબ માસું. મેં મારા દીકરાનું ઘર ભાંગ્યું. બાપ, ખરાબ માસું. બાપ, એ બાબા ખોલો. પાણી હટે તો આખું ઘર વીખી નાખ્યું. કહેતી હતી દામિની કે હું ગોપી નથી કે અંધુએ સહન કરું. બા તો લગભગ સુધરી જાય. હવે કોઈ દી મારી સામે ઊંચા અવાજે લગભગ વાત નહીં કરે. પણ સાગરભાઈ, એમનું જીવન તો બગડી ગયું ને.